અહીં અમારા દિયાબતી થઈ ગયા છે અને વેદ નાવા ગયો છે, કૌશિક સૂતા છે, નેટ ઝીપ કરીને આવ્યા છે અને મારું કામ થઈ ગયું છે સવારનું અને 10માં 10ની વાર છે ના 10માં 5ની વાર છે અને કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. પણ આજે વેદની ડિમાન્ડ છે સ્ટાર ગાર્લિક બ્રેડ ખાવાની, એટલે એટલા માટે મારે પ્રિપરેશન કરવાની છે. તો ઈસ્ટ કાઢી લઉં અને આને ચેક કરવાનું છે. ચેક એટલે કરવાનું છે કારણ કે મેં વરસ જેવું થઈ ગયું છે યુઝ નથી કર્યું, બરાબર? તો આ ચેક કરીશ હમણાં. તો ચાલો, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. અને વધારે કંઈ બોલતી નથી કારણ કે હું કમેન્ટ કરવાનું કહું છું ને તો કોઈ કમેન્ટ કરતું નથી એટલા માટે. અને મારે એટલા બધા વ્યુઅર્સ સારા છે ને કે ખરાબ કમેન્ટ તો મારે આવતા જ નથી, જોકે પણ સારા કમેન્ટ પણ નથી આવતા એટલા માટે. તો ચાલો પહેલાં બતાવી દઉં શું શું કરું, કારણ કે 1 કલાક એમાં ફર્મેન્ટેશનમાં બેકિંગમાં છે ને સ્પેશન્સ જોઈએ અને ફર્મેન્ટેશન માટે એમાં ટાઈમ લાગે. તો પહેલાં લોટ બાંધવાની તૈયારી કરી લઉં અને થઈ જાય પછી ચટણી બનાવશું. જે મેઇન પોઈન્ટ છે ને આ રેસીપીના એ જ હું બતાવીશ કારણ કે બહુ લેન્ધી થઈ જશે વિડીયો પણ અને જોવો પણ નહીં ગમે એટલા માટે. અને અહીંયા સાઈડમાં હું નાખી દઉં છું. મેં પહેલાં બનાવી તેમ તો 2 વાર બનાવેલી છે સ્ટાર ગાર્લિક બ્રેડ, 2 થી 3 વાર. જ્યારે મેં યુટ્યુબ ચાલુ કર્યું હતું ને ત્યારે સ્ટાર્ટિંગમાં જ, તો એ વિડીયોમાં કોઈ વ્યૂ આવ્યા નથી અને આજે હું અહીંયા શોર્ટ મૂકી દઉં છું એ વિડીયોનો. અને જો હોય તો તમે જૂના વિડીયોમાં ચેકઆઉટ કરી લેજો. અને લગભગ મેં બહુ બધી બ્રેડની આઈટમ બતાવી છે, બેકિંગની આઈટમ, જેમાં પેશન્સની જરૂર છે. બહુ લેન્ધી રેસીપી છે, ટાઈમ બહુ લાગે એમાં એટલા માટે. તો ચાલો ફટાફટ બતાવી દઉં, વાતો ઓછી કરીએ. મેં અહીંયા અંદાજે દૂધ લીધું છે અને થોડું પાણી નાખ્યું છે અને એમાં નાખશું આપણે 2 ચમચી જેટલી સુગર પાવડર નથી મારી પાસે સુગર પાવડર, એટલે મેં સુગર નાખી છે. તમારી પાસે પાવડર હોય સુગર પાવડર તો એ નાખવાનો. અને આ થોડુંક જ હુંફાળું કરવાનું છે, બહુ વધારે નથી કરવાનું. વધારે કરશું તો એક્ટિવ નહીં થાય ઈસ્ટ. ચલો, આમાં ખાંડ ઓગળી ગઈ છે અને દૂધ આપણું એકદમ હુંફાળું છે, આંગળી આપણી બોળી શકાય ને એટલું. હવે એમાં આપણે ઇન્સ્ટન્ટ ઈસ્ટ નાખીશું, જે પાવડર ફોર્મમાં આવે છે, ડ્રાય આવે છે એ. તો એમાં હું 1 ટીસ્પૂન એટલે 2 ટીસ્પૂન આપણે નાખવાની છે, પણ 1 ટીસ્પૂનનું મેઝરિંગ લેવાનું છે. એક નાખી હવે મિક્સ કરીને ઢાંકી દઈશું. ઈસ્ટ જો એક્ટિવ હશે ને તો ફર્મેન્ટેશન થઈ જશે, આનું ફીણા થઈ જશે ઉપર. ઢાંકીને રાખી દઈએ 10 મિનિટ માટે અથવા 5 મિનિટ માટે. અને છે ને આ જે હેર વોશ કર્યા છે એ 10 મિનિટ થાય ને ત્યાં સુધી આપણે વાત કરી લઈએ. કારણ કે જે જૂનો વિડીયો છે ને મારો, એમાં મારે બહુ બધી મેં બ્રેડની આઈટમ બનાવી છે અને લગભગ એમાં વ્યૂ બહુ ઓછા છે. કારણ કે મેં ચેનલ જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું ને ત્યારે બહુ મહેનત કરી નાખી હતી બધી રેસીપી બનાવવા માટે અને એમાં વ્યૂ નથી આવ્યા. તો જોઈ લેજો ને ચેકઆઉટ કરી લેજો એવી રેસીપી. અને જો ઈસ્ટ એક્ટિવ થાય ને તો આગળની પ્રોસેસ કરશું, નકર પછી પ્લાન કેન્સલ. કારણ કે અહીંયા તો મળતું જ નથી બિલકુલ નજીકમાં ક્યાંય. અને વેદ તૈયાર થઈ ગયું છે નહીં ધોઈને. પણ સવારમાં મને કીધું કે મમ્મી હું નાસ્તામાં ભાખરી નહીં ખાઉં અને તું મારા માટે બનાવજે સ્ટાર ગાર્લિક બ્રેડ, એટલે બ્રંચ કરવાનો છે આજે. હવે વેકેશનમાં એનું બ્રંચ જ થશે, નાસ્તો અને લંચ બંને ભેગું. અને અત્યારમાં જેટલી બધી ગરમી થઈ જાય છે ને રિયલી, તો ફેન કરીને બેસ ને રિયલી થાય છે. બોલ વિડીયોમાં. અરે વાહ, એટલું બધું ધ્યાન રાખ્યું કે મમ્મીને વિડીયોમાં અવાજ આવે. હા, નકર મારો બેટો ચાલુ હોય વોલ્યુમ ફૂલ કરીને ટીવી. ચલો, આ પ્રોસેસ પછી આગળની થશે, ઈસ્ટ એક્ટિવ થશે ને ત્યાં સુધી 10 મિનિટ જશે નહીં જલ્દીથી. અને જો બતાવી દઉં, આવી રીતે બબલ્સ થાય ને આ રીતે એટલે એક્ટિવ છે, એટલે આપણે હવે આનો યુઝ કરી શકીએ છીએ. તો ચાલો આગળની પ્રોસેસ બતાવું. અને જો સારું રિઝલ્ટ જોઈએ ને તો મેંદો તો યુઝ કરવો જ પડશે. અને મેંદા વગર સારી રિઝલ્ટ એટલે સારી બ્રેડ નહીં બને, મતલબ. તો બહાર આપણે નથી ખાતા મેંદાની એટલા માટે. અને મેં તો જો કે ક્યારેય હમણાં બહુ સમય થઈ ગયો મેં બ્રેડ નથી બનાવી. અને વેદ એમ કહે છે કે મમ્મી મારે તારા હાથની જ બ્રેડ ખાવી છે, એટલા માટે મેં કીધું ચલો મેંદાની જ બનાવું. કારણ કે એમાં જે ફર્મેન્ટેશન હોય ને એ બ્રેડ એકદમ
બહાર જેવી જ બને, મતલબ ટેસ્ટી બને. અને અહીંયા મેં ઉત્તમનો મેંદો લીધો છે અને જે 500 ગ્રામ છે. આ 500 ગ્રામ મેંદો યુઝ થઈ જશે એટલે મેઝરિંગ કપની તો કંઈ જરૂર નથી, પણ છતાં અંદાજે હું બતાવી દઉં છું કે 2 કપ જેટલો મેઝરિંગ જોશે આપણે. મેઝરિંગ કપ એટલે 250 ગ્રામનો હોય એટલે એમાંથી થોડોક મેંદો આપણે કાઢી લેવાનો છે ઉપરથી છાંટવા માટે. આ બધો મેંદો યુઝ થવાનો છે એટલે પહેલાં મને એવું થાય કે હું આ બધો આટલો કાઢી લઉં છું, જો આટલો, બાકીનો મને નાખી દઉં છું. આપણે બધો લોટ બાંધવાનો છે એટલા માટે. હવે લોટમાં જરૂર પડતું આપણે નમક નાખી દઈએ અને મારી પાસે સિંધા લૂણ છે એટલે મારે આવી રીતે કરીને નાખવું પડે. મીડિયમ નાખશું કારણ કે આપણે જે બટર યુઝ કરીએ છીએ ને એ અમૂલનું કરીએ છીએ, જેમાં સોલ્ટ હશે એટલા માટે. જો આપણું ઈસ્ટ એકદમ ફર્મેન્ટેશન થઈ ગયું છે, ઉપર બબલ્સ આવી ગયા છે એટલે એક્ટિવ જ છે અને મેં ફ્રીઝમાં રાખ્યું છે. અને એ ઈસ્ટને લગભગ 2 વર્ષ જેવું થઈ ગયું છે પણ હજી એક્ટિવ છે એટલે સારું છે. તો ચલો આ નાખી દઉં અંદર અને જે આ ઉપરનું હોય ને એ પર લઈ લેવું કારણ કે આપણું મેઝરિંગ એ પ્રમાણે જ છે એટલા માટે. આનો એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે આપણે અને થોડુંક હૂંફાળું પાણી પણ લઈશું કારણ કે મારો મેંદો છે ને ફ્રીઝમાં હતો એટલા માટે. જો કે હું કાલે જ લાવી છું, હું ફ્રીઝમાં રાખી દઉં છું. ચલો હૂંફાળું પાણી કરી લીધું છે, હવે નાખી દઉં છું અને હવે આનો લોટ આરામથી આપણે સોફ્ટ બનાવવાનો છે. લોટ સ્ટીકી લાગશે તમને થોડીક વાર. પાણી છે ને 15 મિનિટ સુધી તમારે ગૂંથવાનું છે, એકદમ મસળવાનો છે લોટને. તો આપણે એક્સ્ટ્રા લીધો છે ને એ થોડોક યુઝ કરશું આમાં કારણ કે ગરમ હોય ને એટલે થોડુંક કેવડાવે. આ બધો લોટ યુઝ કરી લઈએ આપણે. એટલે આપણે 500 ગ્રામ લોટનો યુઝ કર્યો છે. અને આને જેટલી ગૂંથશો ને એટલી બ્રેડ સારી બનશે. એટલે 15 મિનિટ તો રેગ્યુલર તમારે ખેંચીને એને કરવાનું છે અને પછી ઓઇલ રાખીને આપણે મૂકી દેવાનું છે લોટને. અને ફરીથી આપણે થોડુંક તેલ લેશું અને હવે આને મસાલશું આવી રીતે ખેંચીને. ચલો આ લોટ આપણો આખો સરસથી ગૂંથાઈ ગયો છે. આપણે ફર્મેન્ટેશન માટે મૂકશું 1 કલાક માટે. તો આને આવી રીતે કરી દેવાનું છે. વાસણમાં આપણે તેલ લગાડી દઈશું લગાડીને આને ઢાંકી દઈશું 1 કલાક માટે. ફર્મેન્ટેશન થઈ જાય પછી આગળની પ્રોસેસ કરશું. ધાણાને મેં વોશ કરી લીધા છે, હવે જારમાં નાખી દઈએ. અને 4 મરચાં લીધા છે મેં તીખાસ માટે. આ ચટણીમાં બીજું કશું નથી નાખવાનું, સિંગદાણા પણ નથી નાખવાના અને ખાંડ પણ નથી નાખવાની. હવે અહીંયા થોડુંક લેમન જ્યુસ લઈ લઈએ, ધાણાનો કલર જળવાઈ રહે અને ચટણીનો કલર. અને નમક નાખવામાં ધ્યાન રાખવાનું છે કારણ કે આપણે અહીંયા બટરનો યુઝ પણ કરવાના છીએ જેથી કરીને ખારી ના થઈ જાય એટલા માટે. એટલે થોડુંક નાખી દઈએ. આ ચટણીને પાણી નાખ્યા વગર પીસવાનું છે, બિલકુલ પણ પાણી નથી નાખવાનું અને ડ્રાય ચટણી કરવાની છે આની. અને આપણી આ સ્ટાર ગાર્લિકની ચટણી તૈયાર થઈ જશે. અને અહીંયા મેં લીલું લસણ લીધું છે જે 4 થી 5 કળી છે અને એ પણ હવે સિઝન જવાની તૈયારી છે એટલે મેં આને અલગથી સુધારી અને પીસવાનું નક્કી કર્યું કારણ કે આ થોડુંક હાર્ડ હોય છે. ધાણા જલ્દી પીસાઈ જતા હોય છે પણ આ જે લીલું લસણ હોય ને એ ના પીસાય, એ જો આવું રહે કડક એકદમ. તો હવે આને પીસી નાખું છું અને આને પણ પાણી નાખ્યા વગર પીસવાનું છે. જરૂર લાગે તો અડધી ચમચી જ આપણે પાણીનો યુઝ કરશું. અને જો લસણને પણ આપણે દરદરું પીસી લીધું છે, આમાં પાણી નથી નાખ્યું બિલકુલ પણ. હવે આને કાઢી લઈએ પછી આપણે બટરમાં યુઝ કરશું. ચલો અહીંયા મેં થોડુંક બટર લીધું છે, અંદાજે જ લીધું છે કારણ કે 2 ભાગમાં આપણે યુઝ કરવાનું છે એટલા માટે. અને આને થોડુંક મેલ્ટ કરી લેશું. મેલ્ટ થઈ જાય ને પછી એનો યુઝ કરશું આપણે. અને સાથે થોડુંક આ લીલું લસણ છે આપણે પીસેલું હતું અલગથી તે નાખશું અને આને થોડીક વાર સાંતળવા દઈશું. થોડીક ચલો થોડું ગરમ થઈ ગયું છે ને આપણું બટર ને લસણ તે આમાં એડ કરી દઈએ. જે ચટણી બનાવી હતી ને આપણે એવી. હવે આને બરાબર મિક્સ કરી લઈએ.
હવે આને થોડીક વાર માટે પાછી હું ક્યાં મૂકીશ, ડીપ ફ્રીઝમાં મૂકીશ 5 મિનિટ માટે, જેથી આ થોડુંક સેટ થઈ જાય ને હાર્ડ થઈ જાય, જેથી સ્પ્રેડ કરવામાં પણ આસાન રહે અને જ્યારે આપણે પાથરીએ ને રોટલીમાં તો એ બહાર નીકળે નહીં, રેલાય નહીં અને ફર્મેન્ટેશન સારી રીતે થાય બ્રેડનું. અને આપણે રેડ ચટણી પણ યુઝ કરવાની છે, જેના માટે મેં શેઝવાન સોસ લીધેલો છે, આ ચીઝનો આવે ને એ. તો આ 2 ચમચી આપણે આ શેઝવાન ચટણી લઈએ છીએ, જે ટેસ્ટમાં બહુ સરસ હોય છે. અને આની રેસીપી પણ મારી ચેનલ પર છે, જેને જોયું હોય તે ચેક કરી લેજો. 2 ચમચી જેટલો આપણે કેચઅપ લઈશું, જે મેં મેગીનો યુઝ કર્યો છે. હવે આને મિક્સ કરી લઈએ એટલે આ ચટણી પણ આપણી તૈયાર. ઓવનની જે ક્રોન ટ્રે છે ને એનો યુઝ કરીશ, કારણ કે આ બે ટ્રેનો યુઝ નહીં થાય અને જે ફર્મેન્ટેશન થશે ને તો ગાર્લિક બ્રેડ છે ને આપણે બહાર નીકળી જશે, એટલા માટે આ ટ્રેનો યુઝ કરું છું. આપણો લોટ હતો એકદમ ફર્મેન્ટેશન થઈ ગયું છે અને ફૂલાઈને ડબલ થઈ ગયું છે, જોઈ શકો છો. બહુ ગૂંથવાનો નથી આને, અને જરીક એવું મસળી અને એના 4 ભાગ કરી લેવાના છે. અને 4 રોટલી આપણે આમાંથી વણવાની છે, મોટી મોટી, જે આપણી ટ્રેની સાઇઝ છે ને એ પ્રમાણે. અને એમાં પણ પછી રાઈસ થશે ને જ્યારે આપણી બ્રેડ, તો ડબલ થઈને બહાર આવશે, એ કરવાના છે. હવે એક ભાગ આપણે ઉઠાવવાનો છે આમાંથી. હવે આને હું 4 રોટલી બનાવી નાખું પહેલાં મોટી મોટીને, પછી આગળની પ્રોસેસ હું બતાવીશ. અહીંયા મેં 4 રોટલા વણી રાખ્યા છે. આ 3 છે ને એક અહીંયા સાઈડમાં મૂકેલો છે, જે વણીઓ છે મેં. અને અહીંયા ટ્રેમાં મેં એલ્યુમિનિયમ ફોઇલ લગાવેલું છે ને એના પછી આપણે બટર પેપર પણ લગાવશું. અમુક વાર કેવું થાય છે, ચીપકી જાય છે, એટલા માટે. હવે આની તો હું થોડુંક તો ઓઇલ લગાડી દઈશ અને એના પછી આ રોટલો મૂકી. ચલો, મેં આ બટર પેપરમાં ઓઇલ લગાવ્યું છે અને એની માથે આપણે સ્પ્રેડ કરી દઈએ, એટલે જેથી કરીને આપણી બ્રેડ છે ને એ ચીપકે નહીં. આપણે આ રોટલો છે એ વ્યવસ્થિત સેટ કરીને મૂકવાનું છે. અને આ મારો છોકરો બાજુમાં બેઠો છે, રસીલો. હવે આમાં આપણે ગ્રીન ચટણી લગાડીશું અને ગ્રીન ચટણી આપણે 2 પાર્ટમાં જશે, તો એ પ્રમાણે આપણે ડિવાઈડ કરી દઈશું, કારણ કે આપણે વધારીને પણ શું કરવાની આને, બરાબર. એટલે આ એક આખો પાર્ટ આપણે આમાં નાખી દઈએ અને થોડુંક તો પાણી, લીલી સબ્જી હોય, લીલા ધાણા એટલે રિલીઝ થવાનું છે. ચલો, અહીંયા મેં 10 મિનિટ માટે બંને રોડ ચાલુ કરી અને વાર્મ ટેમ્પરેચર પર રાખેલું છે અહીંયા. અને થોડી વાર વાર્મ રહેશે, બેક નહીં થાય, એટલે એકદમ હીટ મળશે ને એટલે થોડુંક ફર્મેન્ટેશન જલ્દી થઈ જશે. ચલો, 12 વાગી ગયા છે અને આજે છે માથું ધોયું ને એટલે આખા ઘરમાં વાળ થયા છે, એટલે પાછો કચરો કાઢ્યો મેં. અને હવે 1 મિનિટની વાર છે 12માં, અને હવે આપણે ચાલુ કરી દઈએ ઓવન, કારણ કે હવે બેક કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો, આપણે
અડધી કલાક મિનિમમ લાગશે બ્રેડને થતાં, એટલે આપણે પહેલાં 25 મિનિટ માટે મૂકીએ અહીંયા, બરાબર. અને બંને રોડ ચાલુ કરશું અને આપણે મૂકશું 180 ડિગ્રી. એકસાથે વધારે ટેમ્પરેચર નથી રાખવાનું, કારણ કે અંદરથી પછી કાચી રહેશે ને ઉપરથી એકદમ બળી જશે એવું લાગશે. અને છેલ્લે લાસ્ટમાં આપણે 10 મિનિટ માટે હાઈ ટેમ્પરેચર પર રાખી દઈશું 250 ઉપર. તો ચલો બેક થવા મૂકી દીધી છે બ્રેડ. બંને રોડ એટલે કે નીચેના બે અને ઉપરના બે એવી રીતે, એટલે સરસ રીતે બેક થાય અને કાચી ન રહે. લગભગ કોઈ પણ બ્રેડ બનતા એને અડધી કલાક તો થાય જ છે મેક્સિમમ, કારણ કે 25 મિનિટ મેં એટલા માટે રાખી, કારણ કે ઉપર 10 મિનિટ આપણે હાઈ ટેમ્પરેચર પર રાખશું કલરમાં લાવવા માટે ઉપર બ્રેડના. અમારી સ્ટાર ગાર્લિક બ્રેડ 2 ફ્લેવરમાં તૈયાર છે અને ફૂલાઈને કેટલી ડબલ થઈ છે જો. આ લગભગ 500 ગ્રામ લોટ હતો ને, તો ઉપરથી ચટણી ને બધું થઈને લગભગ પોણા કિલાની ઉપર થઈ છે, 1 કિલો જેટલી. અને કલર પણ બહુ જ સરસ આવ્યો છે. જો આ છોકરાને કારણે મારે પણ આવું ખાવું પડે, કે મારે તો પ્લાન હતો બાજરાનો રોટલો અને દેશી મેથીની ભાજી. વેજ આના માટે જોશે નહીં એટલે કઈ બની યમ 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 એકદમ મસ્ત બની, ટેસ્ટી. એમાં સેઝવાન સોસ અને બે ચટણીનું કોમ્બિનેશન થાય એટલે વધારે ટેસ્ટી લાગે. Find the real me.